पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम। ईशावास्योपनिषद આપણે વાત કરતા હતા ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત કિંચિત જગત્યામ જગત. ત્યારબાદ તેન ત્યક્તેન ભુંજી થા મા ગૃદ કસ્ય સ્વિદ્ધનમ. અને અંતે આપણે આવી પહોંચ્યા તે એક સ્થળે જ્યાંથી ગઈકાલની વાત અધૂરી રહી હતી, ગયા રવિવારની, ત્યાંથી ફરીથી શુભારંભ કરવામાં આવશે. આપણે વાત કરતા હતા કે જગત ઈશ્વર રૂપે જ ગ્રાહ્ય છે. જગત ઈશ્વર રૂપે જ ગ્રાહ્ય છે, કારણ કે જગત કરતા સર્જનહાર જેણે આ સર્જન કર્યું છે એને જો આપણે કારણ કહીએ તો કારણ કદાપી કાર્યથી દૂર જઈ શકે નહીં. એટલું તો નહીં જ, પણ કારણ જ કાર્યમાં અનુસ્યુત છે. સંસ્કૃત શબ્દ છે અનુસ્યુત છે. કેવી રીતે સમજાય? ઘડો, ઈંટ, કોડિયા, નળિયા એનું કારણ માટી. તો માટી ઘડાથી કેટલા ઇંચ દૂર છે? હું તમને પૂછું છું. માટી ઘડાથી દૂર નથી. માટી ઘડો છે અને ઘડો એ જ માટી છે. જો બંગડી સોનાથી બની હોય તો બંગડીથી સોનું કેટલું દૂર છે? લેશ માત્ર દૂર નથી. આ લીમડો છે એ લીંબોડીમાંથી બન્યો હોય તો લીંબોડી આ લીમડાથી કેટલી દૂર છે? કારણ કે લીંબોડી મૂળ બની, આ થડ બની, દાણા બની, પાંદડા બની, અને એમાં જો લીંબોડી ઉગી હોય તો એ લીંબોડી પછી લીંબોડી જ બની છે. એટલે કારણ કાર્યમાં અનુસ્યુત છે એવું શાસ્ત્રમાં કહેવામાં આવે છે. આ વાત જો ગળે ઉતરતી હોય, આવી વાત સાચી હોય તો સ્પષ્ટ સમજવાનું કે આ જગત કોણે બનાવ્યું? તો ઈશ્વરે. તો ઈશ્વર જો કારણ હોય અને જગત જો કાર્ય હોય તો જગત, સાંભળો છો બરોબર, અને જગતનું કારણ ઈશ્વર એકબીજાથી ભિન્ન ના હોય, જુદા ના હોય, તસું માત્ર દૂર ના હોય. એટલે ઈશ્વર જ જગત છે. સમજાતું હોય તો સમજો. એટલે ઈશ્વરથી જગત લેશ માત્ર દૂર નથી. એટલે તમને સમજાય તો જગત જોવાની વાત તો તમને મળેલી છે. તમારી માતાએ પ્રસૂતિની પીડા સહન કરીને જન્મ આપ્યો એટલે જગત તો દેખાય છે, પણ જગતનું કારણ તમને દેખાતું નથી. અને જગતનું કારણ જો ઈશ્વર હોય તો જેમ મેં કહ્યું કે બંગડીમાં સોનું ક્યાં છે? તો જ્યાં જ્યાં બંગડી છે ત્યાં ત્યાં સોનું છે. ઘડામાં માટી ક્યાં છે?
તો જ્યાં જ્યાં ઘડો છે ત્યાં ત્યાં માટી છે. આ લીમડામાં લીંબોડી ક્યાં છે? તો જ્યાં જ્યાં લીમડો છે ત્યાં લીંબોડી છે. કાર્ય અને કારણ એક છે, દેખાય જુદા. એ વાત જો સત્ય હોય તો ઈશ્વર છે ક્યાં? જ્યાં જ્યાં જગત છે ત્યાં ત્યાં ઈશ્વર છે. ઈશ્વર જગતથી તસું માત્ર દૂર નથી, પણ આપણે ઈશ્વરને જ્યાં જગત છે ત્યાં જોવો નથી, જગતથી જુદી રીતે જોવો છે. એ જગતની મૂર્તિ બનાવીને જોવો છે. એ જગતની અંદર એક ક્રોસ બનાવીને જોવો છે. ઈશ્વર બધે જ છે. ઈશ્વરને જોવો એટલે જગતને જોવું. જગત ઈશ્વર રૂપે ગ્રાહ્ય છે, બાકી જગત મિથ્યા કાર્ય છે, આરોપ છે. પણ આપણે જગતને આકારમાં બનાવી અને જોવો છે. એટલે કોઈ પણ ધર્મ હોય, હિન્દુ ધર્મ હોય, બૌદ્ધ હોય, જૈન હોય, બધા લોકોએ મૂર્તિ બનાવી. મૂર્તિ બનાવવાની કોઈ આવશ્યકતા નથી. આ ટેબલ છે, જગત છે, અને આમાં પણ ઈશ્વર છે જ, પણ આપણે એને સ્વીકારવા તૈયાર નથી. એટલે ઈશ્વર સુધી આપણે પહોંચી શક્યા નથી. કોઈ એક વિશિષ્ટ આકારમાં તમારે જોવો છે. ક્રિશ્ચિયનોને ક્રોસમાં જોવો છે. કોઈને ઓમમાં જોવો છે, કોઈને શિવમાં જોવો છે, કોઈ કૃષ્ણમાં જોવા માંગે છે, કોઈ બાળકૃષ્ણમાં જોવા માંગે છે. આહા, આ કેવી વાત છે! કોઈ કે જે કોડિયામાં છે એ માટી સત્ય છે, કોઈ કે જે ઘડામાં છે એ સત્ય છે, કોઈ કે જે કલાડીમાં છે એ સત્ય છે, કોઈ કે જે માટીના ખૂંડામાં છે એ સત્ય છે. એટલે ઉપનિષદે કહ્યું, મૃત્તિકા એવ સત્યમ વાચા રંબણો વિકારો નામધેયમ. માટી જ સાચી વસ્તુ છે, એ જ સત્ય છે, એ જ બધામાં છે, એ જ કારણ છે, અને એમાંથી જ બધું બન્યું છે. પણ આપણે માનવા તૈયાર નથી, આપણે સ્વીકારવા તૈયાર નથી. એટલે વર્ષોથી સંસારમાં ભટક્યા જ કરી છે, અને ભટકતા જ રહેવાના. ઈશ્વર તમને કદાપી નહીં મળવાનો, કારણ કે એને ઓળખતા તમે શીખ્યા નથી. માટે આ જે જગત છે ઈશ્વર રૂપે જ છે. એટલે જગત ઈશ્વર રૂપે ગ્રાહ્ય છે, આચ્છાદનીય છે, સ્વીકારવા યોગ્ય છે, પણ આપણને સમજાતું નથી. બાકી જોવા જાઓ તો જગત છે એ તો મિથ્યા કાર્ય છે, એ તો માયા કાર્ય છે, એ તો આરોપ છે, એ તો સ્વપ્નવત છે, એ તો સર્પવત છે. જગત સાચું નથી, એને બનાવનાર એક જ સાચો છે. સિદ્ધાંતો અનેક વાર ચર્ચાઈ ગયા છે, અને એની પુનઃ પુનઃ વિચારણા અત્યારે કરવી અયોગ્ય છે. એની જ વાત ફરતી કહું તો હું તમારી મૂર્ખામીને જ માત્ર પ્રદર્શિત કરી શકું, એટલે એવું હું કરતો નથી. તમારા ઘરમાં બગીચો હોય, એમાં આંબા ઉગ્યા હોય,
તો કોઈ આઈને તમને શું પૂછે, તમારે કેટલા આંબા છે, તમારે કેટલા આંબા છે એવું પૂછશે કે તમારે કેટલી ગોટલી છે એવું પૂછશે? હું તમને પૂછું છું, તમને શું પૂછશે? કેટલા આંબા છે એવું પૂછશે, કેટલી ગોટલી છે એવું પૂછશે? કેટલા આંબા છે એવું જ પૂછશે. કેટલા લીમડા છે એટલું જ પૂછશે. તમારા દેશની વસ્તી કેટલી છે એટલું જ પૂછાય. એટલે જે જન્મેલું છે, જે દેખાય છે, એ મહત્વનું છે એવું માની બેઠો છે. કારણને જ પૂછાય છે. ના ના ના, કાર્યને પૂછાય છે, કારણ નહીં. અને જો કાર્યને પૂછાતું હોય કે તમારે કેટલા આંબા છે, કેટલા લીમડા છે, કેટલા લીંબુના ઝાડ છે એવું પૂછાતું હોય તો એનો અર્થ એ થયો કે જેની પૃચ્છા કરવામાં આવે છે એ આરોપ છે. જેની પૃચ્છા કરવામાં આવે છે, જેના વિશે પ્રશ્ન છે, એ આરોપ છે. અને આરોપ તો મિથ્યા છે, કારણ કે માયાનું સર્જન છે. અને જો માયાનું સર્જન હોય તો એ માયા પોતે દેખાતી નથી. માયા પોતે અદ્રશ્ય રહી અને દ્રશ્યનું સર્જન કરે છે. કોઈ માયા જોઈ નથી. જેમ વીજળી તમને દેખાતી નથી આંખે, પણ વીજળી દ્વારા પેદા થયેલા ઉપકરણો દેખાય. આ ડ્રોન શેનાથી ચાલે છે? બેટરીથી. બેટરી કોણે બનાવી? વીજળીએ બનાવી. પંખો શેનાથી ચાલે છે? વીજળીથી. પંખો દેખાય છે, વીજળી દેખાતી નથી. ઇલેક્ટ્રિક ટ્રેન, મોશન એન્ડ મૂવમેન્ટ you can perceive, but you can't perceive electricity. આવી રીતે માયા દેખાતી નથી, પણ એને સર્જન કર્યું છે. એ સર્જન કેવું છે? સ્વપ્નવત છે. તમને રાતના જો સ્વપ્ન દેખાયું હોય, સ્વપ્નમાં પાત્રો દેખાયા હોય અવનવા, જેના માટે બહુ જ પ્રેમ હોય અને જોવાની ઈચ્છા હોય, એ કદાચ સ્વપ્નમાં મળે પણ ખરું. એની સાથે તમારો વાર્તાલાપ પણ થાય. જે તમારી મિલકત લૂંટાઈ ગઈ હોય એ સ્વપ્નમાં પાછી આવે પણ ખરી. સ્વપ્નમાં તમને જેનો ડર લાગતો હોય એ સ્વપ્નમાં વાઘ આવે પણ ખરો. સ્વપ્નમાં એ જંગલ દેખાય પણ ખરું. બધું જ દ્રશ્ય હોય, બધું જ અનુભવ ગમે હોય, પણ છતાં નરસિંહ કહે છે, જાગીને જોઉં તો જગત દિશે ને, ઊંઘમાં અટપટા ભોગ વાસે. એ જગત સાચું હોતું નથી, પણ એ સ્વપ્ન જગત છે. એને પ્રાતિભાષિક સત્ય કહેવામાં આવે છે. એટલે જે એક જ કાળે દેખાય ને બીજા કાળે દ્રષ્ટ થઈ જાય એ પ્રાતિભાષિક સત્ય. સ્વપ્ન કાળે જ દેખાય અને જાગ્રત કાળમાં ન દેખાય એ પ્રાતિભાષિક સત્ય કહેવામાં આવે. એક સત્ય બીજું છે, જે સત્ય કેવું છે?
હું કંઈ જાણતો નથી એવું સત્ય છે. સ્વપ્ન આવ્યું હતું? ના. તમે જાગતા હતા? ના. ત્યારે ક્યાં હતા? ઊંઘમાં. ઊંઘમાં શું જોયું હતું? કંઈ જ જોયું નતું. હું કંઈ જ જાણતો નથી. હું તો ખાટલામાં પડ્યો અને ઊંઘ આવી ગઈ. સવારે દૂધવાળાએ કે ન્યૂઝપેપર વાળાએ બૂમ મારી, ન્યૂઝપેપર, અને ઉઠી ગયો. વચ્ચે શું બન્યું? આઈ ડોન્ટ નો એનીથિંગ. અહમ કિમપી ન જાનાપી. એક સત્ય એવું છે. જ્યારે જાગૃતિમાં સમજાતું હોય તો, દેખાતું નથી શબ્દ વાપરતો હું, સમજાતું હોય, જણાતું હોય તો એ સત્ય કેવું છે? જે ત્રણે કાળે રહેવું. હું જન્મ્યો પહેલા પણ સત્ય હતું, મારા મૃત્યુ પછી પણ સત્ય રહેશે, અને અત્યારે પણ સત્ય તો છે જ. ત્રિકાલે અપી તિષ્ઠિ ઇતિ સત, which exist in all three periods of time. એ સત્ય. ટૂંકમાં મારે તમને એટલું જ કહેવું છે કે અમુક વસ્તુ એક જ કાળે દેખાય. એ જગત, એ કાર્ય, એ જન્મેલું હોય તે. અંધારામાં પડેલી પેલી દોરી જો સાપ તરીકે દેખાતી હોય તો લાઈટ મારીએ છે ત્યારે સાપ ક્યાં જતો રહ્યો? સાપ જેમાંથી જન્મ્યો હતો ત્યાં પાછો ચાલ્યો ગયો. સાપ શેમાંથી જન્મ્યો? દોરીમાંથી. દોરીમાંથી પાછો જતો રહ્યો. આવ્યો તો ક્યાંથી? દોરીમાંથી. ગયો ક્યાં? દોરીમાં. એટલે દોરી સત્ય છે. આ સાપ દેખાયો ને, એ કાર્ય કેવું છે? સર્પવત કાર્ય કહેવાય. કાં તો કોઈ વસ્તુ સ્વપ્નવત હોય, કાં તો સર્પવત હોય. અથવા ઉનાળામાં જતા હોય, ડ્રાઈવરની જોડે બેઠા આવીએ અને દૂર આપણને પાણી દેખાય, મિરાજ વોટર, મૃગજળ દેખાય, પણ કાર ત્યાં જાય, છાંટા ઉડતા નથી, કાર ભીની થતી નથી. પણ પાણી દેખાયું હતું કે નહીં? પાણી દેખાયું હતું. જો પાણી દેખાયું હોય તો સાચું છે ખોટું છે? દેખાયું તો ખરું પાણી, પણ ત્યાં જતાની સાથે પાણી હતું નહીં. બસ એવી રીતે ઈશ્વરે જગત બનાવ્યું હોય, ઈશ્વર ન દેખાય પણ એને જે બનાવ્યું છે એ બધું દેખાય. એટલે જગત સર્પવત છે, જગત સ્વપ્નવત છે, જગત મૃગ જળવત છે, એવું કહેવામાં આવે. જો ઈશ કે ઈશ્વર સૌનું શાસન કરે તો તે એક છે, જીવો અનંત છે, એવું બને કેવી રીતે? જો ઈશ્વરે જ આ બધું બનાવ્યું હોય તો ઈશ્વર તો એક જ છે. તો એક ઈશ્વર આટલી બધી વસ્તુઓ કેવી રીતે બનાવી શકે? આપણે કહીએ છીએ ઈશ્વર તમારા બધામાં છે. તમારા બધામાં છે એટલું જ નહીં, ઈશ્વર તમારી ભીતર રહી અને રૂપ જોવાની શક્તિ આપે. તમારા કાનની પાછળ રહી સાક્ષી તરીકે અને તમે શ્રવણ કરવાની શક્તિ આપે. કોણ? ઈશ્વર. એટલે જે ચેતન તત્વ છે તે. જો આ વાત સાચી હોય, ઈશ્વર જીવ માત્રનો અંતર્યામી બને છે. આજે છે બાહ્યયામી છે આ બધું. ઈશ્વર અંતર્યામી બની અને આપણા બધામાં પ્રવિષ્ટ થયેલો છે. પ્રત્યેકની હૃદય ગુફામાં નિવાસ કરે છે. ઉપનિષદોએ કહ્યું સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. યો વેદ, એટલે વેદ એટલે જાણો, એને જાણો.
યો વેદ નિહિતમ ગુહાયામ. તમારા હૃદયની ગુફાની ભીતર છે ને ઓળખો. પણ તમારા હૃદયની ભીતર છે ને ક્યાં ઓળખવો છે? તમારે તો બહાર જ ડાફરિયા મારવા છે ને. આ ગાય છે ને ભેંસ છે ને લીમડો છે ને આ ગઢ છે ને આ મિલકત છે અને ભોગ છે અરે કરતા છે. તમે બહિર્મુખી બની શક્યા છો. યુ આર એક્સ્ટ્રોવર્ટ. એના માટે અંદરમુખી બનવું પડે અને ભીતર જોવું પડે, જેના માટે આપણે ટેવાયેલા નથી. આપણે તો બહાર જે છે જોવા ટેવાયેલા છે. નેકલેસ બનાવ્યો ને આમ પહેર્યો અને મિરરમાં જોઈએ કેવો દેખાય છે. પાવડર પફ લગાવ્યો, લિપસ્ટિક લગાવી, મિરરમાં જોયું કેવું દેખાય છે. એટલે તમારે શું જોવું છે? જે બહાર છે એ જોવું છે. જેની ઉપર તમે લિપસ્ટિક લગાવ્યું એની ભીતર કોણ છે? નો, વી આર નોટ ઇન્ટરેસ્ટેડ. અમારે બાહ્ય દર્શન કરવું છે. અમારે બાહ્ય દર્શન એટલા માટે કરવું છે કે લોકો અમને બાહ્યની રીતે જોડે, ઓળખે. અમારા રૂપને લોકો પસંદ કરવાના છે, અમારા આત્માને નહીં. નોટ ઓનલી ધેટ, અમારું રૂપનો ભોગ કરવાનો છે. એટલે રૂપ અમારે જોવું છે. જો ઈશ કે ઈશ્વર સૌનું શાસન કરે તો તે એક છે, જીવો અનંત છે, એ કેવી રીતે શક્ય બને? એ પ્રશ્નનો હું ઉત્તર આપી રહ્યો છું. ઈશ્વર જીવ માત્રનો અંતર્યામી બની પ્રત્યેકની હૃદય ગુફામાં નિવાસ કરે છે અને પ્રત્યેક જીવની પ્રવૃત્તિનો પ્રેરક છે. અંદર નિવાસ કરે છે એટલું જ નહીં, ઈશ્વર આપણી ભીતર રહી આપણી પ્રત્યેક પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિનો પ્રેરક બને છે. એટલે મોટિવેટિંગ પાવર જેને કહેવામાં આવે. ઇટ ગીવ્સ અસ મોટિવેશન ટુ એક્ટ. આંખને કહે છે રૂપ જો, કાનને કહે છે શબ્દનું શ્રવણ કર, જીભને કહે છે તું સ્વાદ લે, ત્વચાને કહે છે સ્પર્શનો અનુભવ કર. એટલે આ ઈશ્વર અંતર્યામી બની અને આપણે ભીતર રહે છે. એટલું જ નહીં, પ્રવૃત્તિ કરવાની પ્રેરણા આપે છે. મને મારી ભીતર રહી બોલવાની પ્રેરણા આપે છે. તમને તમારી ભીતર રહી શ્રવણ કરવાની પ્રેરણા આપે છે. એક પણ સર્વનો અંતર્યામી બન્યો છે. પ્રત્યેક જન્મેલા જળ ને સત્તાના અસ્તિત્વ આપે છે. એટલે સ્ફૂર્તિ અને ચેતના પ્રદાન કરે છે અને એ લોકોને અસ્તિત્વવાન બનાવે છે. આપણને જો કોઈ અસ્તિત્વવાન બનાવે તો એનો અર્થ કે આપણો કોઈ પ્રેરક હોવો જોઈએ. આપણને કોઈ પ્રેરણા પ્રદાન કરે તો આપણે અસ્તિત્વવાન બનીએ. એટલે એ કોઈ ભાન, એ કોઈ અભાન. આપણે ભાન છે, આપણે અસ્તિત્વવાન છીએ. માટે આપણે ભાન છે કારણ કે આપણે ભાવ છે. ભાવ મીન્સ એક્ઝિસ્ટન્સ. Abhav means non-existence. There are two types of non-existence. One is known as prior non-existence. એટલે જન્મ પહેલાનો અભાવ, અને એક છે posterior non-existence
મૃત્યુ પછીનો અભાવ. આ તમારું શરીર મૃત્યુ પછી નથી રહેવાનું, અભાવ. જન્મ પૂર્વે નહોતું, અભાવ. પણ સત્ય છે તો હતું જ જન્મ પહેલા. ઇટ વોઝ ધેર, ઇટ વોઝ એવર એક્ઝિસ્ટન્સ. જે ત્રણેય કાળે હોય એ આત્મા, અને એ આત્મા એટલે જ ઈશ્વર, માયોપાધિક ઈશ્વર. અને એ ઈશ્વર અંતર્યામી બની અને આપણી ભીતર રહી અને તમામ આપણી ઇન્દ્રિયોને પ્રેરણા આપે છે કાર્ય કરવા માટે. સૌને ચેતનવંતા બનાવે છે. એવી રીતે ઈશ એટલે ઈશ્વર આપણી હૃદય ગુફામાં રહી પ્રત્યેક શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, પ્રાણ ને પોતાના વિષયમાં પ્રવૃત્ત થવા પ્રેરણા આપે છે. આપણી જેટલી ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયોનો એક એક વિષય છે. આંખનો વિષય છે રૂપ, એને પારખવાની પ્રેરણા આપે છે. કાનનો વિષય છે શબ્દ, સાંભળ્યા બાદ શબ્દનો અર્થ શું છે એ સમજાવે છે. કોણ? અંતર્યામી. કંઈક મોંમાં નાખ્યું પણ કેવું છે, ખારું છે, ગળ્યું છે, મીઠું છે, તીખું છે, એની સમજ આપે છે એ અંતર્યામી છે. અંતર્યામી તરીકે અંદર રહી દરેક ઇન્દ્રિયને પોતાના વિષય પ્રત્યે જવાબ પ્રેરણા પ્રદાન કરે છે. પ્રાણને કહે છે તું જા, એટલે પેલો શ્વાસ લઈને જીવતો રહી શકે, પણ પાછો આવજે ઉચ્છ્વાસ બનીને. આ પ્રેરણા પણ અંતર્યામી આપે છે. એટલે શ્વાસ અને ઉચ્છ્વાસ, શ્વાસ અને ઉચ્છ્વાસ. કેટલીક વાર નદીમાં નાહવા જઈએ તો કુંભક તરીકે તું તને રોકી રાખજે, નહીતર પેલો પાણી પી જશે. આ પ્રેરણા કોણ આપે છે? અંતર્યામી આપે છે આપણને. શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, મનને પ્રેરણા આપે છે કે તું નિષ્કામ કર્મ કર, સકામ કર્મ કર, તું સુખી થા. જરા રોઈ લે ને થોડું, કેમ? બાપા મરી ગયા છે એટલે આંખ રોવા માંડે છે. તને સારી વસ્તુ તારી પ્રિયતમાં મળી, જરા હસી લે ને તો મન હસવા માંડે. મન હસવા માંડે કે મન રોવા માંડે. કાર્ય કરે છે કોણ? અંતર્યામી. અંતર્યામી કોણ બન્યું છે? ઈશ્વર. ઈશ્વર એટલે કોણ? આત્માથી જુદો છે નહીં, માયા ઉપહિત ચૈતન્ય જેને કહેવામાં આવે. ટૂંકમાં આપણને જે પેલો પ્રશ્ન હતો ઈશ્વર તો એક છે, એ અનેકમાં કેવી રીતે રહેશે? એ રીતે મનુષ્યમાં જ નહીં, ભૂચર, ખેચર, જલચર સૌમાં આ રહેશે અને બધાને આવી પ્રેરણા પ્રદાન કરતો રહે છે. પોતાના વિષયોમાં પ્રવૃત્ત પ્રેરણા આપે. આંખને કહે છે કે વિષય રૂપને જો, માટે શ્રુતિ અંતર્યામીને નવાજવા કહ્યું કે આ કોણ છે ખબર છે તને? આ તો આંખની પણ આંખ છે, કાનનો પણ કાન છે. એ ઉપનિષદ હવે પ્રિન્ટિંગ પ્રેસમાંથી આવશે અને કેનો ઉપનિષદ પહેલા જ શીખવાડે છે અને આપણને કહે છે કે આ અંતર્યામી તમે જેને કહો છો ને, એ શ્રોત્રસ્ય શ્રોત્ર, મનસો મનો, યદ વાચો હ વાચમ, સૌ પ્રાણસ પ્રાણ, ચક્ષુ સ ચક્ષુ. આંખની પણ આંખ, મનનું પણ મન, પ્રાણનો પણ પ્રાણ, મનસો મનો, મનનું પણ મન છે. ઈશાવાસ્ય,
વાસ્યમ શબ્દ વસ ધાતુથી બનેલો છે. ઈશ ઈશ્વર વાસ્યમ વસ ધાતુથી બન્યો છે. વસ ધાતુથી એક બીજો શબ્દ અસ્તિત્વમાં આવે વસ. આ વસ એટલે વસ્ત્ર પણ થાય. અને કૃષ્ણ પરમાત્માએ એ વસ ધાતુનો પ્રયોગ કરી સુંદર શિખામણ આપણને આપી છે. વાસાંસી જીર્ણાન યથા વિહાય વાસાંસી જીર્ણાન યથા વિહાય નવાનિ ગુણનાતિ નરો પ્રાણી. આપણે જેને હાડકા માંસ નું આ શરીર સમજીએ છીએ એને કૃષ્ણ પરમાત્મા વસ્ત્ર કહે છે. લોહી પરુ હાડકા માંસ નું બનેલું આ વસ્ત્ર છે જે આત્માને ઢાંકી રાખે. એટલે આત્મા દેખાતો નથી, આપણને વસ્ત્ર જ જણાય છે. અને આપણે માનીએ છીએ હું દેહ છું, રમણ છું, મગન છું, સગન છું, રમીલા કાંતા ને શાંતા છું. આવરણને આપણે ઓળખ્યું એટલે અંતર્યામીને ન ઓળખી શક્યા. અંતર્યામીને ઓળખી શક્યા હોત તો આવરણનું કોઈ મૂલ્ય જીવનમાં હોત નહીં. પણ મૂલ્ય કોનું છે? આવરણનું, વસ્ત્રોનું. જેમ મનુષ્ય જૂના વસ્ત્રો ત્યાગી બીજા નવા વસ્ત્રો ધારણ કરે છે, એમ જીવાત્મા જૂના દેહને છોડી નવા દેહને ધારણ કરે છે. આ જીવાત્મા આંખે મોતિયું આવી જાય, દેખાતું ના હોય, ઓપરેશન કરાવીએ, નવા લેન્સ લઈએ તોય થોડા વર્ષો પછી નહીં દેખાવાનું, એટલે આંખ નકામી થઈ જાય. પગ ગરબા ગાય. અત્યારે મારી મુશ્કેલી, હું વ્હીલચેરમાં આવું છું, ચલાતું નથી. પગ ગરબા ગાય જ્યારે, આંખ કામ ના કરે, કાન સાંભળે નહીં. હે શું કહ્યું? તમે પ્રવચનમાં કેમ નથી આવતા? પણ આઈને કરું હું, મને કઈ સાંભળાતું નથી. તો કંભળાય ને કઈ નહીં, તું આઈને બા બેહીને જાય ને. પણ મને સ્વામીજી દેખાતા નથી. તો સંભળાય નહીં, દેખાય નહીં એવી હાજરી અને બેરી થઈને ત્યાં બેહી હું કમ રહું? એના કરતા તું મને ઘેર લીલવા આલજે, હું ફોલ્યા કરીશ અને તને મદદ કરીશ. કોઈ સારી બા હોય, સારી સાસુ હોય. જીવ દેહમાં વસે છે, વ્યાપ્ત છે, અદ્રશ્ય છે. પણ આ જીવ છે કોણ? આ જીવ છે ને એ પણ ઈશ્વર છે. અવિદ્યોપાધિ જીવ માયોપાધિ ઈશ્વર. અવિદ્યાની ઉપાધિથી કોઈ જીવ બને છે અને માયાની ઉપાધિથી એ ઈશ્વર બને છે. ટૂંકમાં મારે તમને એટલું જ કહેવું છે કે તાત્પર્ય સમજાવવા માંગુ છું કે જીવ દેહમાં વસે છે પણ વ્યાપ્ત છે, અદ્રશ્ય છે. જીવ પ્રત્યેક દેહમાં છે, જેમ અંતર્યામી આત્મા પ્રત્યેક દેહમાં છે, પણ આત્મા દેખાતો નથી. ઈશ્વર દેહ પણ દેખાતો નથી. અને છતાં તમે મરવાના હો ત્યારે આ જે તમારું રૂપ છે, તમારું વસ્ત્રો છે, જેને લિપસ્ટિક ને લાલી લગાડી છે, જેમ સુગંધીદાર તેલ નાખ્યા છે, એને મૂકીને પેલો ચાલ્યો જાય છે. જીવાત્મા ઉત્ક્રમણ કરે છે. ઉત્ક્રામંતમ સિતમ વાપી ભુંજાનમ વાગુણાન્વિતમ. જીવાત્મા જાય છે કરો પણ દેખાતો નથી. અરે સ્વામી જેવું હોય, જાય તો કેમ ના દેખાય? આવે એ પણ દેખાય, જાય એ પણ દેખાય. જુઠ્ઠું જુઠ્ઠું બનાવો છો. તમે આવો છો અમને દેખાય છે, હમણાં તમે જશો
એ પણ અમને દેખાશો. તો જીવાત્મા જાય તો કેમ ના દેખાય? જીવાત્મા આવે તો કેમ ના દેખાય? જીવાત્મામાં ગતિ છે, પણ એ ગતિની ઝડપ એટલી બધી છે કે દેખાય નહીં. ઘણી વાર એક જેટ પ્લેન જતું હોય, એની સ્પીડ એટલી બધી હોય કે દેખાય, પણ ઘણી વાર એવા પ્લેન બનાવે છે જે પ્રકાશની ગતિથી પણ વધુ ગતિ જાય. એ આપણને યુદ્ધના જહાજો દેખાય નહીં. આ તો ભગવાને બનાવેલો જીવ છે, એની તો ગતિ એટલી બધી છે કે દેખાય નહીં. અરે એ વાત તો જવા દો. હું તમને એક પ્રશ્ન પૂછી દઉં. એક કાગડો અહીં બેઠો હોય આ ઝાડ ઉપર, કાગડો અહીંથી ઉડીને આપેલા ઝાડ ઉપર જાય તો એના પગલા દેખાય છે? એટલે આ કહો કે ના કહો? એટલે જોરથી તો બોલો યાર. પગલા નથી દેખાતા? નથી દેખાય છે કે નથી દેખાતા? એટલે બોલો તો ખરા. નથી દેખાતા એટલે કાગડો ઉડ્યો જ નથી. કાગડો ઉડ્યો જ નથી. ઉડ્યો તો છે પણ એના પગલા દેખાય નહીં. સ્વામીજી એમને બુદ્ધુ ના બનાવો, સમજાવો. સમજાઈ દઈએ. એક ગુલાબનો છોડ હોય, મોગરાનો છોડ હોય, આપણે અહીં બેઠા છીએ, રાત રાણીનો છોડ હોય ને અહીં બેઠા છીએ અને સુગંધી આવી. આપણે ના કઈ છે, છોડ ત્યાં છે, સુગંધી નાક સુધી આવી કે નહીં? એટલે આવી કે નહીં? આંખે દેખાય છે. એવી રીતે જીવાત્મા આ શરીરને છોડીને જાય, નવી માના ગર્ભમાં પ્રવેશ કરે, નવો જન્મ થાય, બાળક જન્મે, પણ એ જીવાત્મા જતો દેખાતો નથી. ટૂંકમાં ઈશ્વર અદ્રશ્ય છે, આત્મા અદ્રશ્ય છે, એમ જીવાત્મા પણ અદ્રશ્ય છે અને છે. જીવાત્મા શરીર છોડીને જાય એનું ઉત્ક્રમણ કહેવાય. નવી માના ગર્ભમાં પ્રવેશી અને ત્યાં રહેવા માંડે અને પોતાનો વિકાસ સાધવા માંડે એને સંક્રમણ કહેવાય. એક છે ઉત્ક્રમણ, બીજું છે સંક્રમણ. જીવાત્મા બધું જ કરતો હોય છે પણ આંખે દેખાતો નથી. આટલું યાદ રહેશે કે નહીં? એટલે આંખો કાં તો નાખો. જીવાત્માની ગતિ દ્રશ્ય નથી. એમ અંતર્યામી તમારી ઇન્દ્રિયો, મન કે બુદ્ધિ પાસે જે કાર્યો કરાવે છે એ કાર્ય શક્તિ દેખાતી નથી, એનું પરિણામ માત્ર તમને દેખાય છે. જેને સ્ફૂર્તિ કહેવામાં આવે દેખાતી નથી, જેને ચેતના કહેવામાં આવે દેખાતી નથી. દેખાય નહીં એ સત્ય છે. જેમ ગુરુત્વાકર્ષણનું બળ દેખાય નહીં પણ એ સત્ય છે. આ વીજળી શક્તિથી અનેક વસ્તુઓ ચાલે. ઇલેક્ટ્રિક ટ્રેન દોડે, દોડતી ટ્રેન દેખાય, ગતિ દેખાય, પણ વીજળી દેખાય નહીં. એ સત્ય છે. અને જે દેખાય છે એ બધું અસત્ય. જેટલું જેટલું દેખાયું બધું અસત્ય, જેટલું જેટલું અદ્રશ્ય છે એ બધું સત્ય છે. વન્સ અગેન, આત્મા અદ્રશ્ય છે, ઈશ્વર અદ્રશ્ય છે, જીવાત્મા અદ્રશ્ય છે. અને છતાં દ્રશ્ય થતું બધું દેખાય છે. દ્રશ્યને નામ છે આકાર છે. એ અસત્ય છે. જે સત્ય છે
એ અદ્રશ્ય છે, અનામી છે, નિરાકાર છે, અનાદિ છે, અનંત છે, એક જ છે અને બધામાં છે. આટલી સમજ તમારી પાકી થાય તો ઈશાવાસ્યના મંત્રો જે આગળના છે એ સાચી રીતે તમે સમજી શકો. હવે હું પ્રશ્ન કરી લઉં, ઈશ્વર દ્રશ્ય છે કે અદ્રશ્ય? જીવાત્મા દ્રશ્ય છે કે અદ્રશ્ય? ઈશ્વર અદ્રશ્ય, જીવાત્મા અદ્રશ્ય, આત્મા દ્રશ્ય છે કે અદ્રશ્ય? તો જે અદ્રશ્ય છે એટલી તમને ખબર પડી હોય તો આજે એક સિક્રેટ કહી દઉં, તમે અદ્રશ્ય છો અને માટે તમે સત્ય છો. એ તમે સમજો. તમારી આંખને જોવાની શક્તિ તમે આપો છો. ઈશ્વર અદ્રશ્ય, આત્મા અદ્રશ્ય, જીવ અદ્રશ્ય, તો પછી અંતર્યામી છે કેવો છે? અદ્રશ્ય છે. અને એ અંતર્યામી તમારી આંખ પાસેથી, ઇન્દ્રિયો પાસેથી, મન પાસેથી, બુદ્ધિ પાસેથી કામ લે છે, પણ તમે એને ઓળખતા નથી. શાંતિ પાઠ. ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ. श्रीगुरुभ्यो नमः. हरिः ॐ.